ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો લેક્ચર નંબર 6 જોવાના છીએ. ગયા લેક્ચરમાં જાણ કરી હતી તે મુજબ જ હવે આપણે બોર્ડમાં પૂછાતા ફકરાનો અભ્યાસ કરવાનો છે, જે ધોરણ 10 અને ધોરણ 12 માટે મહત્ત્વના ફકરા છે. જે વિદ્યાર્થીઓ આ વિડીયો પહેલી વાર જોતા હોય તે વિદ્યાર્થીઓએ અગાઉના 5 વિડીયો જોઈ લેવા. બાકીના નિયમોની ચર્ચા આપણે ઓનલાઈન લેક્ચરમાં કરેલી જ છે, તે સાથે લઈને બેસું. તો ચાલો આપણે આપણો લેક્ચર નંબર 6 ફકરાની શરૂઆત કરીએ. તો આપણને સૂચના આ મુજબ આપેલી હોય: ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણને જે ડાયલોગ આપેલો હોય તેને ઇનડાયરેક્ટમાં ફેરવવાનો છે. તો ડાયલોગ આ રીતે લખેલો હશે છેકથી છેક સુધી. અહીં જો હું વાંચું તો, વોટ ડુ યુ વોન્ટ ટુ લર્ન ફ્રોમ મી? આસ્ક્ડ નસરુદ્દીન. વિઝડમ, સેડ ધ યુથ. વિઝડમ કેન બી પાસ્ડ ઓનલી ટુ વન who has a great desire to learn, said Nasruddin. How great your desire for learning is. અહીં જો વાક્ય જોઈએ તો પહેલું વાક્ય નસરુદ્દીન બોલે છે અને યુથ સાંભળે છે. બીજું વાક્ય યુથ બોલે છે અને નસરુદ્દીન સાંભળે છે. અને ત્રીજું વાક્ય નસરુદ્દીન બોલે છે. તો વિદ્યાર્થીઓ, અહીં જો વાત કરીએ તો પહેલા ફકરાની વાત કરીએ તો શાંતિથી જો સમજી લઈએ તો પહેલા વાક્યમાં નસરુદ્દીન બોલશે, યુથ સાંભળશે. અહીં નસરુદ્દીન પ્રશ્ન પૂછે છે, માટે આપણે લખી શકીએ નસરુદ્દીન આસ્ક્ડ ધ યુથ. WH થી વાક્યની શરૂઆત હોય તો આપણે કોઈ પણ સંયોજકથી જોડતા નથી, માટે અહીં વોટ એમનું એમ લખેલ છે. જો વાક્યમાં ડુ કે ડસ કે ડીડ આપેલું હોય તો તેને આપણે પ્રશ્નાર્થમાં દૂર જ કરી દઈએ છીએ. અહીં યુ બીજા કર્તા માટે એટલે કે બીજો કર્તા યુથ છે, માટે યુના સ્થાને આપણે હી લખીશું, જે અહીં મેં સમજાવેલું જ છે. વોન્ટનું શું થશે? વોન્ટેડ થાય. ટુ લર્ન ફ્રોમ, મી પાછું નસરુદ્દીન માટે વપરાયું, માટે મીના સ્થાને આપણે હિમ લખીશું. તો વિદ્યાર્થીઓ, પહેલું વાક્ય અહીં પૂર્ણ થાય છે. નસરુદ્દીન આસ્ક્ડ ધ યુથ વોટ હી વોન્ટેડ ટુ લર્ન ફ્રોમ હિમ. ત્યાર પછી બીજું વાક્ય જોઈશું, તેમાં જવાબ આપ્યો છે વિઝડમ. તો આ વાક્ય અધૂરું એટલે કે ટૂંકમાં જવાબ આપેલો કહેવાય. જ્યારે ટૂંકમાં જવાબ આપેલો હોય ત્યારે આપણે ઉપરના વાક્યનો સંદર્ભ લેવો પડે. તો અહીં યુથ જવાબ આપે છે, તો યુથ રિપ્લાઇડ હિમ ડેટ. હવે ઉપરનું વાક્ય જ લેવાનું છે, હી વોન્ટેડ ટુ લર્ન. હવે આપણે વિઝડમ લઈશું, વિઝડમ ફ્રોમ હિમ. ઉપરના વાક્ય નહીં, અંદર આપણે વાક્ય રચના મુજબ વિઝડમ સેટ કરવું પડે. તો બીજા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ થાય, હી વોન્ટેડ ટુ લર્ન વિઝડમ ફ્રોમ હિમ. અહીંનું વાક્ય ઓપ્ટેટિવ સેન્ટેન્સ જેવું કહેવાય, સનાતન સત્ય વાક્ય કહેવાય. અને જે વાક્ય સનાતન સત્ય હોય તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કાળનો ફેરફાર ન થાય. સનાતન સત્ય વાક્ય જેવા કે અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, 1+1 ઇઝ ઇક્વલ ટુ 2, બ્લડ ઇઝ થીકર ધેન વોટર, અને કોઈ કહેવત કીધી હોય તો તેની અંદર કાળના ફેરફાર ન થાય, માટે અહીં આપણે કેનનું કુડ નહીં કરીએ અને હેઝનું હેડ નહીં કરીએ. આપણે સીધો જવાબ લખીશું, નસરુદ્દીન ટોલ્ડ હિમ ધેટ. ઉપરથી બેઠું બધું આ લખી કાઢવાનું. કેન બી પાસ્ડ
on the, on only to one who has a great desire to learn. અહીં સુધી આપણે વાક્ય લખી કાઢ્યું એમનું એમ જ, તમે જોઈ શકો છો જવાબમાં અહીં સુધી તેમનું તેમ જ છે. હવે વાત કરીએ એન્ડ એડેડ. એકનો એક કરતાં બીજું વાક્ય બોલતો હોય તો આપણે એન્ડ એડેડ લખવું પડે. એન્ડ એડેડ વિથ વન્ડર, તમે સરપ્રાઈઝ લખી શકો છો ડેટ. હિઝ ડિઝાયર, અહીં દેખો યોર ડિઝાયર હતું, છોકરા માટે છે માટે યોરનું હિઝ થઈ જાય. હિઝ ડિઝાયર ફોર લર્નિંગ વોઝ ગ્રેટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પહેલો ફકરો પૂર્ણ કર્યો છે. જો ક્યાંય તકલીફ હોય તો તમે કોલ કરીને પૂછી લેજો. આમ તો આપણે ધોરણ 10ની અંદર, 9મામાં અને 11ની અંદર, 12મામાં આ ભણી જ ચૂકેલા છીએ. તો ચાલો આપણે આગળ વધીએ એના પછીના ફકરા તરફ. તો પિયા અને અવિક. જો વાક્યની અંદર ફકરો હવે તમે સમજી જ ગયા છો. પિયા આસ્કડ અવિક. વાક્યમાં આર આપેલું હોવાથી આપણે ઇફથી જોડીશું. ઇફ આ બંનેના સ્થાન આપણે હંમેશા બદલી જ જઈએ છીએ. તો યુ એવિક માટે એટલે કે હી થઈ જાય. એમિઝાનું વોઝ કે વેર થઈ જાય. ઇફ હી વોઝ ગોઈંગ ટુ મીટ, અહીં માય આપેલું છે. માય પિયા માટે વપરાય, માટે પિયા માટે આપણે હર વાપરીશું. હર પ્રિન્સિપલ ટુડેનો નિશ્ચિત ફેરફાર ડેટ ડે થાય. સમજ પડી જ ગઈ હશે. હવે અહીં યસ આપેલું છે. યસ આપેલું હોય તો આપણે રિપ્લાઇડ પોઝિટિવલી લખીએ છીએ. એવિક રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ હી વુડ, વિલનું શું કરીશું? વુડ સોલ્વ. યોર કોના માટે? તો પિયા માટે, માટે હર પ્રોબ્લેમ. બોલો, થઈ ગયું કમ્પ્લીટ. બીજું વાક્ય આપણે સંપૂર્ણ પૂરું કરી દીધું જ છે. પિયા થેન્કડ હિમ. અહીં યુ છોકરા માટે છે માટે હિમ થઈ જાય. પિયા થેન્કડ હિમ એન્ડ સજેસ્ટેડ ધેટ. લેટસ આપેલું હોય તો સજેસ્ટેડ લખવાનું. એન્ડ સજેસ્ટેડ ધેટ લેટસનું ડેટ ધે શુડ થાય, જે આપણે અગાઉ ભણી ગયા છે. ડેટ ધે શુડ ગો ટુ પ્રિન્સિપલ ઓફિસ. અહીં ઉદ્ગાર વાક્ય છે માટે આપણે એક્સક્લેમ્ડ લખવાનું. આનંદનો ભાવ હોવાથી આપણે જોય લખીશું. તો એવિક એક્સક્લેમ્ડ વિથ જોય એન્ડ ટોલ્ડ ડેટ. અગાઉ આપણે ભણ્યા હતા તે મુજબ કરતા અને કશું ન આપેલું હોય તો ઇટ ઇઝ અથવા ઇટ વોઝ ગણી શકાય. અને ઇટ ઇઝનું ઇનડાયરેક્ટ ઇટ વોઝ થાય. ઇટ વોઝ રિયલી અ ગુડ આઈડિયા. વિદ્યાર્થી મિત્રો, બીજો ફકરો આપણે પૂર્ણ કરી દીધો છે. હવે આપણે ત્રીજા ફકરા તરફ આગળ વધીશું. તો ત્રીજા ફકરાની અંદર કૃપા અને ક્રિસ વચ્ચે વાત થાય છે. તો કૃપા આસ્કડ ક્રિસ. WH આપેલું છે માટે કોઈ સંયોજક આવશે નહીં, પરંતુ પ્રશ્નાર્થમાં આ બંનેના સ્થાન આપણે બદલી દઈએ છીએ. આર યુનું યુ આર થઈ જાય. પણ યુ કોના માટે? બીજા કરતા માટે. બીજો કરતા ક્રિસ છે માટે હી વોઝ ગોઈંગ ટુ ડુ. ટુમોરોનું શું થશે? ધ નેક્સ્ટ ડે. થઈ ગયું આપણું વાક્ય કમ્પ્લીટ. ચાલો પછી વાક્ય દેખીએ. તો ક્રિસ રિપ્લાઇડ ડેટ. અધૂરું વાક્ય છે ટુ ધ સીશોર, માટે આપણે ઉપરનું વાક્ય લેવું પડે. તો હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ સીશોર. કૃપા ઉદ્ગાર વાક્ય બોલે છે તો કૃપા એક્સક્લેમ્ડ વિથ જોય. વાક્ય આપણે અહીં જોઈ શકીએ છીએ.
કૃપા exclaimed with joy that it was ઉપર સમજ્યા તે મુજબ જ it was really a good idea. પાછો પ્રશ્નાર્થ પૂછે છે તો and asked him with whom will you આપેલું છે will you નું શું થઈ જશે he would થઈ જશે he would go. કમ્પ્લીટ. હવે ક્રિસ જવાબ આપે છે તો ક્રિસ આન્સર્ડ ધેટ હી વુડ ગો વિથ હિઝ કઝિન. તે તેની કઝિનની સાથે જશે. તેઓ કોણ જવાબ આપી દે છે ક્રિસ જવાબ આપી દે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો યસ આપેલું હોય તો આપણે રિપ્લાયડ પોઝિટિવલી લખીશું, નો આપેલું હોય તો રિપ્લાયડ નેગેટિવલી લખીશું. અને જો ઉપર પ્રશ્ન હોય અને નીચે અધૂરું વાક્ય હોય તો આપણે ઉપરનું વાક્ય લઈ લઈએ છીએ. તો ચાલો હવે નવા ફકરા સાથે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.